અને હવે વાત રાજ્યમાં પડતી ઠંડી વિશે। રાજ્યભરમાં ઠંડીનું જોર ઘટી ગયું છે। નલિયામાં 10.3 ડિગ્રી તો અમરેલીમાં 10.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ તરફ કંડલામાં 12 ડિગ્રી, પોરબંદરમાં 12.8 ડિગ્રી, ડીસામાં 12.4 ડિગ્રી, ગાંધીનગરમાં 12.6, અમદાવાદમાં 14.5 અને દીવમાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજકોટમાં 13.3, કેશોદમાં 13.9 અને મુન્દ્રામાં 13.9 ડિગ્રી તાપમાન રહ્યું છે। તો સુરેન્દ્રનગરની અંદર 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું છે। સંવાદદાતા દિવ્યા અમારી સાથે લાઈવમાં જોડાઈ ગયા છે। દિવ્યા, રાજ્યની અંદર ઠંડીનું જોર હવે ક્યાંક ઘટી રહ્યું હોય તેવું કહી શકાય છે અને તમામ વિસ્તારોની અંદર તાપમાન એ ગગડવાના બદલે હવે ઉપર વધી રહ્યું છે। ઠંડીના ચમકારાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા, પરંતુ અમદાવાદમાં હાલ ઠંડીનો ચમકારો ઓછો જોવા મળી રહ્યો છે। એટલે કે કહી શકાય કે અમદાવાદ નહીં પરંતુ રાજ્યભરમાં મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં વધારો થયો છે, લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થયો છે અને બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। ત્યારે વહેલી સવારે સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। વહેલી સવારથી ઠંડીનો અનુભવ થવાની સાથે સાથે પવનોની ગતિ વધારે છે, તેના કારણે ઠંડીનો ચમકારો લોકોને અનુભવાઈ રહ્યો છે। જોકે બપોર દરમિયાન જે ઠંડી છે તેમાં ઘટાડો જોવા મળે છે અને મહત્તમ તાપમાન છે તે 30 ડિગ્રી જેટલું પહોંચી રહ્યું છે, જ્યારે લઘુત્તમ તાપમાન મોડી રાત્રે પણ સામાન્ય 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થતા આંશિક રાહત ઠંડીથી શહેરીજનોને મળી છે। વહેલી સવારથી આ ઠંડીના ચમકારાની વચ્ચે લોકોએ ઠૂઠવાવવું પડતું હતું। આગામી દિવસમાં વધુ એક આવતા સપ્તાહમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થાય તેવી સંભાવના છે। તે દરમિયાન ઠંડી વધે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। હાલ રાજ્યભરમાં સામાન્ય ઠંડી એટલે કે ઠંડીથી આંશિક રાહત મળી છે। જી આભાર દિવ્યા, આપ જોડાયા તે બદલ।